Hello students, myself Joshi Disha and I warmly welcome you on behalf of Sri Shivsha College of Commerce, Management and Computer Education, and it is managed by Jain Citizens Education Society. And yes, we are referring Sri Jamnadas and Company. And dear students, today we are going to start unit number 2, that is managing employee motivation and moral, right? So let us begin with the first topic, that is employees motivation. So from the traditional old days, motivation has been revealed in different forms. બરાબર, ટ્રેડિશનલ એટલે બહુ પહેલાંના દિવસોથી મોટિવેશન છે એ અલગ અલગ ફોર્મમાં આપે છે. એઝ અ રિઝલ્ટ 3 ફોર્મ છે મોટિવેશનના. બરાબર, તો દેટ ઇઝ ઓર્ડર બેઝિસ, ડાયરેક્શન બેઝિસ એન્ડ મોટિવેશન બેઝિસ. તો પેલું છે ઓર્ડર બેઝિસ. તો ઓર્ડર બેઝિસ એટલે શું? Through their power and authority, the owners allot duties and trust responsibilities to their employees, and the employees are expected to undertake them. એમનું ઓબ્વિયસલી એમ્પ્લોયર હોય, હેડ હોય, બરાબર, તો એમની પાસે પાવર છે, ઓથોરિટી છે, બરાબર, અને એ એમ્પ્લોઈઝને ડ્યુટીઝ આપે છે, રિસ્પોન્સિબિલિટીઝ આપે છે કામની, રાઈટ, અને એમ્પ્લોઈઝ છે એમને એ બધી વસ્તુ છે એ પૂરી કરશે એવી એક્સપેક્ટેશન છે એમ્પ્લોઈઝ પાસેથી. એમ્પ્લોઈઝે પોતાની લાઇક્સ, ડિસલાઇક્સ, ઇન્ટરેસ્ટ એ બધું જ સેક્રિફાઈસ કરવાનું છે. એન્ડ ઇફ ઓર્ડર્સ એન્ડ ઇન્સ્ટ્રક્શન્સ હેવ નોટ બીન પ્રોપરલી ફોલોડ, જો ઓર્ડર્સ અને ઇન્સ્ટ્રક્શન્સ છે એ પ્રોપરલી ફોલો ન થયા તો એમ્પ્લોઈઝને ડિમોશન, ટ્રાન્સફર કે ડિસમિસલ છે એ ફેસ કરવું પડે. બરાબર, તમે જે પોઝિશન ઉપર છો એનાથી એક પોઝિશન ઓછી કે 2 પોઝિશન ઓછી એને ડિમોશન કહેવાય. ટ્રાન્સફર એટલે તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકી દે, રાઈટ, સો દેટ ઇઝ ટ્રાન્સફર. અને ડિસમિઝલ એટલે તમને કાઢી નાખે. જો તમે એમના ઓર્ડર્સ ને એ તમે ન માનો તો તમારે આ બધી વસ્તુ છે એ ફેસ કરવી પડે છે. સેકન્ડ પોઈન્ટ છે દેટ ઇઝ ડાયરેક્શન બેઝિસ. તો આ બેઝિસમાં મેનેજર પ્રોવાઇડ્સ પ્રોપર ડાયરેક્શન ટુ ધેર સબોર્ડિનેટ્સ. બરાબર, વ્યવસ્થિત રીતના સબોર્ડિનેટ્સને ડાયરેક્શન આપે છે. પ્રોપર ડાયરેક્શન ઇઝ પ્રોવાઇડેડ ટુ એમ્પ્લોય રિગાર્ડિંગ ધ અલોકેશન ઓફ ટાસ્ક, ડ્યુટીઝ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ. બરાબર, એક સાચી દિશા બતાવે છે, બરાબર, એમ્પ્લોઈઝને ગાઈડ કરે છે, સારી રીતના ટાસ્ક આપે છે, ડ્યુટીઝ આપે છે અને રિસ્પોન્સિબિલિટીઝ આપે છે. Managers do not use their authority but instead they guide and direct employees. એક કહેવાય ને કે દાદાગીરી નથી કરતા, એમને પાસે જે ઓથોરિટી છે એનો ખરાબ યુઝ નથી કરતા, પણ બદલામાં એ વ્યવસ્થિત રીતના ગાઈડ કરે છે અને ડાયરેક્શન આપે છે એમ્પ્લોઈઝને. નાઉ ધ થર્ડ પોઈન્ટ ઇઝ દેટ ઇઝ મોટિવેશન બેઝિસ. તો અહીંયા મેનેજર્સ છે એ પેરેન્ટલ મેનરમાં બિહેવ કરે છે સબોર્ડિનેટ્સ સાથે. પેરેન્ટલ મેનરમાં એટલે જેમ આપણા પેરેન્ટ્સ આપણી સાથે રહેતા હોય એવી રીતના. દે અડોપ્ટ ફાધરલી એપ્રોચ ટુવર્ડ્સ એમ્પ્લોય. બરાબર, એક ફાધર કેવી રીતના ગાઈડ કરતું હોય એના સન કે ડોટરને, તો એવી રીતના એ લોકો એક્ટ કરે છે. ધેન એફર્ટ્સ આર અંડરટેકન ટુ ઇન્વાઇટ એમ્પ્લોય સજેશન, address grievances and properly motivate them so that their zeal towards their work increases. બરાબર, કે એમ્પ્લોઈઝના સજેશન્સ લેવામાં આવે છે. એમને કંઈ મન દુઃખ થયું હોય, ગ્રીવિયન્સીસ એટલે મન દુઃખ, બરાબર, તો એમને કંઈ મન દુઃખ થયું હોય તો એનું સોલ્યુશન ગોતવાનું અને પ્રોપરલી મોટિવેટ કરવાના કે એમનું જે ઝીલ છે, બરાબર, ઝીલ એટલે કે એનર્જી, બરાબર, એ કામ કરવા માટે વધે, રાઈટ, ઘટે નહીં. સો ઓર્ગેનાઇઝેશનલ ગોલ્સ છે એ ઇન્ડિવિડ્યુઅલ ગોલને સાથે લિંક કરવાના, જેમ બને એમ એમ્પ્લોઈઝને સેટિસ્ફેક્શન મળે એ વસ્તુનું ધ્યાન દેવામાં આવે છે. તો મોટિવેશન છે એ એક ખાલી વન શોટ ડીલ નથી, એ એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. બરાબર, એકવાર આપણે મોટિવેશન આપી દીધું ને વસ્તુ પૂરી થઈ ગઈ એવું નથી, એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. બરાબર, of understanding the psycho of an employee and to frame policies
conducive to his interest level and the organization's goal. Employees are not static but dynamic resources having their own individual existence and personality. તો એકવારે વસ્તુ પતી જાય એવું નથી, કન્ટિન્યુઅસ બેઝિસ પર, કારણ કે ઓર્ગેનાઇઝેશનમાં ઘણી બધી વસ્તુ એવી થતી હોય કે જેના કારણે ક્યારેક મોટિવેશનની જરૂર પડી જાય, રાઈટ. કે કોઈ પણ મન દુઃખ થયું હોય કે કોઈ પણ વસ્તુમાં ડિસસેટિસ્ફેક્શન છે, તો ઘણી બધી એવી સિચ્યુએશન્સ આવતી હોય કે ત્યારે મોટિવેશનની જરૂર પડતી હોય. તો સતત એમ્પ્લોઈઝને જો મોટિવેશન દેવામાં આવે તો એમની કામ કરવાની કેપેબિલિટી છે એ વધી જાય છે. ટુ મેક એમ્પ્લોઈઝ કમિટેડ, their internal psychology should be understood. જો તમારે એમ્પ્લોઈઝને કમિટેડ રાખવા હોય કે એ 100% ડેડિકેશનથી કામ કરે એવું તમારે રાખવું હોય તો એની સાયકોલોજી, ઇન્ટરનલ સાયકોલોજી સમજવી પડે. એમની વેલ્યુ શું છે, એમનું એટીટ્યૂડ શું છે, એ શેમાં બિલીવ કરે છે, એમનો ઇન્ટરેસ્ટ શેમાં છે, એમની એક્સપેક્ટેશન્સ કઈ કઈ છે. જો આ બધી વસ્તુની ખબર પડી જાય તો તમે મેક્સિમમ કામ એમની પાસેથી કઢાવી શકો અને એની સાથે સાથે પાછા તમે એમને ખુશ બી રાખી શકો કે તમે ગમે એટલું કામ કઢાવો ને તો એ વ્યક્તિઓ ખુશ જ હોય, બિકોઝ તમે એની ઇન્ટરનલ સાયકોલોજી સમજી ગયા છો એટલા માટે. સો આ બધી વસ્તુ છે એ મોટિવેશન આપે છે. Then the Chief of General Food Corporation has stated, you can purchase employee time, you can attend, be committed, but they have to be won properly. બરાબર, કે તમે ભલે એનો ટાઈમ તમે ખરીદી લીધો છે કે ભાઈ 9 થી 5 કે 9 થી 6 એ લોકોએ ફરજિયાત આવવું પડે, તો ભલે તમે ટાઈમ ખરીદી લીધો છે, તમે એને કમિટેડ બનાવી લીધો, પણ તમારે જો ખરેખર સક્સેસ જોતી હોય તો તમારે એને જીતવું પડે. એકવાર જો એ મનથી ખુશ છે તો તમે ગમે એટલું કામ એની પાસેથી કરાવશો તો એ ખુશી ખુશી વર્ક કરશે, રાઈટ. સો દેટ ઇઝ ધી એમ્પ્લોય મોટિવેશન. હવે મીનિંગ ઓફ મોટિવેશન, બરાબર. તો મોટિવેશન છે is the sum total of all the necessary efforts meant towards the satisfaction and accomplishment of goals. બરાબર. તો મોટિવેશન છે એ એકચ્યુઅલી બધું સમ ટોટલ છે, બરાબર. જનરલી ઓર્ગેનાઇઝેશનમાં મોટિવેશન શું કામ આપવામાં આવે છે? કારણ કે એમ્પ્લોય પોતે જો પૂરેપૂરું દિલથી કનેક્ટેડ હશે, રાઈટ, તો એ તમે ધાર્યું કામ એ તમને આપી શકશે. અનલેસ અન્ટિલ નોટ, તો એના કારણે પ્રોપર મોટિવેશન પ્રોવાઈડ કરવું ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, બરાબર. અને મોટિવેશન છે એ એક સ્ટ્રેટેજી છે કે જેનાથી તમે બીજા પાસેથી કામ કઢાવી શકો, બરાબર. તો ઇટ ઇઝ, આપણે કહી શકીએ કે ઇટ ઇઝ એન આર્ટ. તો મોટિવેશન છે એ એક ઇન્ટરનલ સ્ટેટ છે, સાયકોલોજીકલ છે વિધિન અ પર્સન, કે જે સ્ટેમ્પ કરે છે એની નીડ્સને, બરાબર. તો દેટ ઇઝ ધી મોટિવેશન, રાઈટ. હવે એક પ્લીઝ રિફર યોર ટેક્સ્ટ બુક્સ, યુ વિલ સી વન ફિગર, બરાબર. એક ફિગર તમને દેખાશે કે જેમાં એકચ્યુઅલી આપણને ખબર પડે છે કે ભાઈ મોટિવેશન નું બેઝ શું છે, રાઈટ. સો ધ બેઝિસ ઓફ મોટિવેશન ઇઝ નીડ્સ. ઇન્ડિવિડ્યુઅલ્સ પુટ ઇન એફર્ટ્સ ટુ સેટિસ્ફાય ધ નીડ્સ. મોટિવેશનનું બેઝ છે નીડ્સ, બરાબર, જરૂરિયાતો. અને ઇન્ડિવિડ્યુઅલ છે એ મહેનત કરે છે કે જેમ બને એમ એની નીડ્સ છે એ સેટિસ્ફાઈ થાય. નીડ્સ આર એટ ધ બેઝિસ ઓફ મોટિવેશન. તો મોટિવેશનનો બેઝ તમે ગણો તો એ છે નીડ્સ. તો ધ ઇન્ડિવિડ્યુઅલ activities, his behavior etc. are decided on the basis of needs. કે ઇન્ડિવિડ્યુઅલ છે એ કોઈ પણ એક્ટિવિટી કરતું હોય કે કાંઈ પણ બિહેવિયર કરતું હોય તો એનો બેઝ છે એની નીડ્સ.
As per the diagram, due to deprivation of needs, there is psychological tension, dissatisfaction which arises as a result. બરાબર કે નીડ્સ છે એક તો એ લિમિટેડ ન હોય, નીડ્સ આર ઓલવેઝ અનલિમિટેડ. તો એના કારણે ઘણીવાર જો તમારી નીડ્સ છે એ ફૂલફિલ ન થાય તો એના કારણે તમને ટેન્શન થાય, ડિસસેટિસ્ફેક્શન થાય. બરાબર, તો ઇન્ડિવિડ્યુઅલ્સ આર મોટિવેટેડ ટુ રિમૂવ સચ અ સાયકોલોજીકલ ટેન્શન. તો એટલા માટે ઇન્ડિવિડ્યુઅલ્સને મોટિવેશન આપવામાં આવે છે કે જે એમને ટેન્શન અત્યારે થઈ ગયું છે, નીડ્સ પૂરું ન થવાનું, તો એ વસ્તુ છે એ ઇરેઝ થાય. If the proportionate desire is extensive, then individuals have a strong urge to satisfy needs. બરાબર, અને જો વ્યવસ્થિત રીતના મોટિવેશન આપવામાં આવે તો પાછું એમના મનમાં એ વસ્તુ ઊભી થાય છે કે ભાઈ એ મોટિવેશન મળે છે કે એ એની નીડ્સને સેટિસ્ફાય કરી શકે. થ્રુ મોટિવેશન ઇન્ડ્યુસ્ડ behavior, dissatisfaction can be removed and satisfaction can be achieved. જો વ્યવસ્થિત રીતના મોટિવેશન આપવામાં આવે તો બિહેવિયર ચેન્જ થઈ શકે, ડિસસેટિસ્ફેક્શન જે હતું, અસંતોષ હતો, એ જઈ શકે છે અને પૂરેપૂરું સેટિસ્ફેક્શન છે એ મળી શકે છે. ઇન ધ વર્ડ્સ ઓફ A.C. Smith, there is direct relationship between individuals' motivation and work satisfaction. બરાબર કે ઇન્ડિવિડ્યુઅલનું મોટિવેશન અને વર્ક સેટિસ્ફેક્શન આ બે વચ્ચે ડાયરેક્ટ રિલેશનશિપ છે. ઇફ ધ નીડ્સ ઓફ ધી એમ્પ્લોઈઝ આર સેટિસ્ફાઈડ થ્રુ ધેર એફર્ટ્સ, દેન ધેર મોરલ એન્ડ એન્થુઝિયાઝમ લેવલ રિમેન્સ હાઈ. બરાબર, જો નીડ્સ છે એ સેટિસ્ફાઈ થતી હોય એમ્પ્લોયની તો એમનું મોરલ અને એન્થુઝિયાઝમ લેવલ છે કે એમની એનર્જી છે એ હાઈ રહે છે. ન્યૂ ડિઝાયર્સ આર સ્ટેમ્પ્ડ એન્ડ એક્ટિવેટેડ. નીડ્સનું એવું તો છે નહીં, ડિઝાયરનું એવું તો છે નહીં કે એક પૂરી થઈ ગઈ એટલે ઓકે દેટ્સ ઇટ. એ વારા ઘડીએ એ કન્ટિન્યુઅસ પ્રોસિજરમાં ચાલુ જ રહે છે. તો ઇન ધીસ મેનર ધ વ્હીલ ઓફ મોટિવેશન ગોઝ ઓન કન્ટિન્યુઅસલી. તો આવી રીતના વ્હીલ છે જે મોટિવેશનનું એ ઓન અ કન્ટિન્યુઅસ બેઝિસ ચાલુ જ રહે છે. રાઈટ, હવે કેરેક્ટરિસ્ટિક્સ ઓર ફોર્મ્સ ઓફ મોટિવેશન. બરાબર, તો 9 છે કેરેક્ટરિસ્ટિક્સ. તો પેલું મોટિવેશન નીડ બેઝડ. તો મેન છે એ ફ્લેક્સિબલ છે, ડાયનામિક છે. ડાયનામિક એટલે ચેન્જેબલ. બરાબર, એ નીડ્સ અને ડિઝાયર્સ વગર રહી જ શકતું નથી. બરાબર, એનું કામ જ એ છે કે એને એક એની ઈચ્છા પૂરી થાય એટલે બીજી ઈચ્છા ઊભી થાય, બીજી ઊભી થાય, બીજી પૂરી થાય તો ત્રીજી ઊભી થાય. મીન્સ ઇટ ઇઝ ઓન અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. એમાં કોઈ એન્ડ જ નથી. સ્ટ્રોંગર ધ અર્જ ટુ સેટિસ્ફાય ધ નીડ, ધ સ્ટ્રોંગર વિલ બી ધ લેવલ ઓફ મોટિવેશન. જેટલી એને કોઈ પણ એની નીડને, જરૂરિયાતને પૂરી કરવા માટેની સ્ટ્રોંગ અર્જ હશે એટલો જ એને મોટિવેશન લેવલની વધારે જરૂર પડશે. On the basis of human behavior of an employee and his intensity on drive, his needs are dependent. Satisfied needs cannot stimulate behavior. So that is કે જેટલું એને એફર્ટ્સ છે કે ભાઈ મારે એ નીડ્સ મારી પૂરી કરવી જ છે એટલો મોટિવેશનનો લેવલ છે એ વધારે છે. તો મોટિવેશન છે ઇટ ઇટ્સ બેઝ નીડ, કે નીડની ઈચ્છા વધારે તો મોટિવેશન વધારે, ઓર વાઇસ વર્સા. સેકન્ડ ઇઝ મોટિવેશન ઇઝ ઓફ વેરિયસ ટાઈપ્સ. Employees feel that they should achieve something from the efforts of employees. Recognition for work, internal satisfaction, loyalty towards employee, ideal work conditions, safeguarding job, high level of efficiency, individual development with group development, etc. There are many forms of motivation, just as there are many types of નીડ્સ. બરાબર, તો એમ્પ્લોય છે એને ઘણી બધી વસ્તુનું એ લોકોની એક્સપેક્ટેશન્સ હોય છે કે એને ઇન્ટરનલ સેટિસ્ફેક્શન જોતું હોય, એમ્પ્લોય પાસેથી લોયલ્ટી જોતી હોય, સારી વર્કિંગ કન્ડિશન્સ જોતી હોય, એમને એમના જોબની સેફ જોતું હોય,
રાઈટ. સો આ ઘણી બધી મોટિવેશન છે એ ઘણા બધા ટાઈપ્સના છે, અને જે પ્રમાણેની તમારી રિક્વાયરમેન્ટ એ પ્રમાણેનું મોટિવેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. દેન મોટિવેશન ઇઝ ફ્લક્ચ્યુએટિંગ. ઓબ્વિયસલી મેં કીધું એમ કે પર્સનની નીડ્સ છે એ કાંઈ ચેન્જ થતી હોય છે, કોઈ પણ એક પર્ટિક્યુલર વસ્તુએ આવીને એન્ડ નથી એનો, રાઈટ. તો એના કારણે મોટિવેશનના લેવલમાં વધારો કે ઘટાડો થતો જોવા મળે છે, રાઈટ. સો ટુડે ધ મોટિવેશન વિચ મે બી પ્રેઝન્ટ મે નોટ બી ધ સેમ ટુમોરો. બરાબર, આજે જે મોટિવેશન પ્રોવાઈડ કરવામાં આવ્યું કાલે પાછું અલગ રીતના પ્રોવાઈડ કરવામાં આવે, રાઈટ. તો દેટ ઇઝ ઇટ કે ફોર એક્ઝામ્પલ લેવલ ઓફ એફર્ટ્સ પુટ ઇન બાય અ સ્ટુડન્ટ બિફોર એક્ઝામ decreases after the exam finishes. Thus, the level of motivation also keeps changing up and down at various levels of time. એક ટાઈમ હોય, એક સિચ્યુએશન હોય, કન્ડિશન્સ હોય, એ અકોર્ડિંગ મોટિવેશનનું લેવલ છે એ રહેતું હોય છે, બરાબર. ક્યારેય એ સ્ટેટિક હોતું નથી. દેન ફોર્થ વન, મોટિવેશન કીપ્સ ચેન્જિંગ. અગેન ધ સેમ થિંગ ઇઝ કમિંગ. ફ્લક્ચ્યુએટિંગ એટલે ચેન્જિંગ જ થાય કે એ છે એ ક્યારેય બધા વ્યક્તિઓ માટે સરખું રહેતું નથી. જેવો ટાઈમ, જેવી કન્ડિશન, એ પ્રમાણે મોટિવેશન ચેન્જ થાય છે, બરાબર. ધીસ ઇઝ બિકોઝ ધ મોટિવેટર્સ, ઇન્સેન્ટિવ્સ, નીડ્સ, વોન્ટ્સ કીપ્સ ઓન ચેન્જિંગ. તો આ બધી વસ્તુ વોન્ટ્સ છે, નીડ્સ છે, પાછા મોટિવેટર્સ જે છે કે જે મોટિવેટ કરે છે એ વ્યક્તિઓ અલગ અલગ છે, ઇન્સેન્ટિવ્સ અલગ અલગ છે. તો એના કારણે ઇટ કીપ્સ ઓન ચેન્જિંગ. દેન મોટિવેશન ઇઝ અ ફોર્સ. તો એ એક એવો ફોર્સ છે કે જે લોકોને કમિટ કરે છે ટુવર્ડ્સ ધેર વર્ક, બરાબર, કે એક સ્ટ્રેન્થ આપે છે સારું કામ કરવા માટેની, બરાબર. તો અને કામ સારું થાય તો સામે સેટિસ્ફેક્શન એટલું મળે છે, બરાબર. લાઈક અ થર્સ્ટી પર્સન વોન્ટ્સ વોટર, લાઇકવાઇઝ હી વિલ ટેક ઇમિડિયેટ સ્ટેપ્સ ટુ ગેટ વોટર. બરાબર, તરસ લાગી હોય તો આપણે પાણી તરફ જ જઈએ. એવી રીતના જ મોટિવેશનનું કામ છે કે મોટિવેશન એ કામ કરે છે કે એ એક થર્સ્ટીને વોટર આપે છે, બરાબર. એટલે પાછું એનું જે મોરલ છે, એનું એન્થુઝિયાઝમ છે એ બૂસ્ટ થાય છે અને એ કમિટ થાય છે ટુવર્ડ્સ ધી વર્ક. દેન મોટિવેશન એઝ અ વાઇડ સ્કોપ. જેમ હમણાં જ કીધું એમ કે મોટિવેશન છે એ બહુ વધારે ફેલાયેલું છે કે ડિપેન્ડ્સ ઓન ટાઈમ, કન્ડિશન, પર્સન, ઇન્સેન્ટિવ્સ. ટૂંકમાં ઇટ ઇઝ ઓફ વેરિયસ ટાઈપ્સ, બરાબર. એના ટાઈપ્સ છે એ ઘણા બધા વાઇડ છે, વાસ્ટ છે, રાઈટ. સો એક મોટિવેશન એક જ જગ્યાએ કામમાં આવે છે, બીજી જગ્યાએ કદાચ મોટિવેશન ફરી જાય છે. તો દેટ ઇઝ ઇટ એઝ અ વાઇડર સ્કોપ. દેન મેની મોટિવેટર્સ નોટ નોન. તો sometimes employees are directed to work to fulfill some unknown motivators. He constantly keeps doing activities. એટલે ઘણીવાર જાણતા અજાણતા, બરાબર, પોતાની રિસ્પોન્સિબિલિટીઝ, ડાયરેક્શન આપવાનું એનું કામ હોય તો એની રિસ્પોન્સિબિલિટીઝ ફૂલફિલ કરવા માટે એ લોકો ઘણીવાર એક્ટિવિટીઝ છે એ કન્ટિન્યુ કરતા હોય છે. દેન લેક ઓફ મોટિવેશન ઇઝ ડિપ્રેશન. જ્યારે તમને પ્રોપર મોટિવેશન ન મળે, તમે બહુ મોટિવેશનની રિક્વાયરમેન્ટ્સ છે, રાઈટ, અને તમને મોટિવેશન ન મળ્યું તો પછી તમે ડિપ્રેસ્ડ થઈ જાવ એવા પૂરેપૂરા ચાન્સીસ છે. અને જ્યારે પર્સન ડિપ્રેસ થઈ જાય છે ત્યારે એનું વર્ક પરફોર્મન્સ બી ખરાબ થઈ જાય છે અને એનું ઇન્ટરનલ સાયકોલોજી બી પૂરેપૂરી ડિસ્ટર્બડ હોય છે. એટલે આપણે એની પાસેથી કોઈ પણ હાઈ મોરલ કે પછી સારું કમિટમેન્ટ, રાઈટ, કે સારું ક્વોલિટી કે ક્વોન્ટિટેટિવ વર્ક આપણે એક્સપેક્ટ કરી શકતા નથી. દેન ડિફરિંગ મોટિવેશન ટુ વેરિયસ પર્સન્સ. ઓબ્વિયસલી કે દરેકને એક જ સરખી નીડ્સ નથી હોતી, નીડ્સના લેવલ ફરે છે, ને જેમ નીડ્સના લેવલ ફરે છે એવી રીતના મોટિવેશનના લેવલ ફરે છે. તો દેટ ઇઝ ડિફરિંગ મોટિવેશન ટુ વેરિયસ persons, right? So characteristics topic is over. Now financial and non-financial motives. તો ફાઇનાન્શિયલ અને નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ એટલે કે જેમાં
such a type of incentives is provided so that employees have interest and enthusiasm. Such a type of incentives provide zeal and interest in minds of employees. Financial incentives એટલે કયા કયા કહેવાય? તો સેલરીમાં વધારો, પ્રોફિટમાં શેરિંગ તમે આપો, બોનસ આપો, બરાબર. પછી મોટિવેશન વેજ પ્રોગ્રામ બનાવો, એમ્પ્લોઈઝના સેવિંગ પ્રોગ્રામ બનાવો, રિટાયરમેન્ટ સ્કીમ બનાવો, વર્ક ગ્રુપ પ્લાન બનાવો. આ બધી જ વસ્તુ છે એ બધું જ ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સમાં આવે છે. ટૂંકમાં તમને ક્યાંક ને ક્યાંક મોનિટરી બેનિફિટ થાય છે, પૈસે ટકે તમને બેનિફિટ થાય, બરાબર. દેટ ઇઝ ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ. હા, એવું છે કે કાયમ તમે એને વેજીસ અને સેલરી આપીને ખરીદી ન શકો. બીજું ઘણી બધી વસ્તુ એવી છે કે તમારે એમને પ્રોવાઈડ કરવી પડે. પણ યસ, એઝ વી ઓલ નો કે મોનિટરી ફેક્ટર છે એ બી બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને જો મોનિટરી ફેક્ટર મિસિંગ હોય તો મોરલ ડાઉન થઈ જાય છે, કમિટમેન્ટ રહેતું નથી. તો ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ છે એ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. Then second point is non-financial incentives. તો નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સમાં કઈ કઈ વસ્તુ આવે? તો તમે એમ્પ્લોઈઝને ટ્રેનિંગ આપો, બરાબર. ગ્રોથ અને ડેવલપમેન્ટ કરવાની ઓપોર્ચ્યુનિટી આપો, મેનેજમેન્ટમાં શેર આપો, જોબ સિક્યોરિટી આપો, એમ્પ્લોય વેલફેર પ્રોગ્રામ્સ બનાવો, બરાબર. અને 10 જણા વચ્ચે તમે એમને જે સરસ કામ કર્યું હોય એના વખાણ કરો તો એને મોટિવેશન મળે, બરાબર. તો આ બધી વસ્તુ એવી છે કે જો તમે એને મેનેજમેન્ટમાં પાર્ટિસિપેશન માટે અલાઉ કરો તો એને એક પ્રાઉડ ફિલિંગ આવે. એને એમ થાય કે ના ભાઈ, હું મારા એમ્પ્લોયર્સની સરખામણીમાં ક્યાંક છું ઓર્ગેનાઇઝેશનમાં, રાઈટ. તો આ બધા છે એ નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ છે. ટૂંકમાં આમાં ક્યાંય તમને પૈસે ટકે ફાયદો નથી, પણ તમારું એક સ્ટેટસ, તમને એક સારી એવી રેકોગ્નિશન મળે છે કે જેનાથી તમને ઇન્ટરનલ સેટિસ્ફેક્શન મળે છે, રાઈટ. સો એવું નથી કે કાયમ તમે બધી વસ્તુ પૈસાથી જ તમને મળે. ક્યારેક સ્ટેટસ અને રેકોગ્નિશન જો તમને આપવામાં આવે તો એ વસ્તુ બી તમારા માટે બહુ સેટિસ્ફેક્ટરી હોય છે, રાઈટ. સો દેટ ઇઝ ફાઇનાન્શિયલ એન્ડ નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ. Our next topic is job enrichment, બરાબર. So the concept of job enrichment has been derived from Hesberg's two-factor theory of motivation. Job enrichment concept છે એ ક્યાંથી આવ્યો છે? તો હેસબર્ગની two-factor theory of motivation માંથી આવ્યો છે. In this theory, he has suggested that job content is one of the basic factors of motivation. Job content એટલે કોઈ વ્યક્તિએ કેટલું કેટલું કામ કરવાનું છે ઓર્ગેનાઇઝેશનમાં, એને જોબ કન્ટેન્ટ કહેવાય, બરાબર. તો એને બહુ બેઝિક ફેક્ટર કન્સિડર કર્યો છે. જોબ એનરિચમેન્ટ ઇઝ કન્સર્ન વિથ ડિઝાઇનિંગ જોબ દેટ ઇન્ક્લુડ્સ અ ગ્રેટર વેરાયટી ઓફ વર્ક કન્ટેન્ટ, બરાબર. એવી રીતના ડિઝાઇન કરી છે જોબ કે જેમાં ઘણી બધી કામની વેરાયટી છે. એટલે ટૂંકમાં કોઈ પર્ટિક્યુલર એક જ ટાઈપનું વર્ક નથી, બરાબર. ઘણું બધું મિક્સચર, ઘણી બધી વેરાયટીઝ એડ કરી છે. યર ધ જોબ ઇઝ ડિઝાઇન્ડ ઇન ધ મેનર દેટ બિકમ્સ ઇન્ટરેસ્ટિંગ એન્ડ ચેલેન્જિંગ ટુ ધ એમ્પ્લોય ઓર જોબ પરફોર્મર. એવી રીતના જોબ ડિઝાઇન કરી છે કે ઇન્ટરેસ્ટિંગ બી લાગે અને ચેલેન્જિંગ બી લાગે એમ્પ્લોઈઝને, બરાબર. ઇટ પ્રોવાઇડ્સ ધેમ વિથ મોર ઓપોર્ચ્યુનિટીઝ ફોર અચીવમેન્ટ્સ, રેકગ્નિશન, રિસ્પોન્સિબિલિટી, એડવાન્સમેન્ટ અને ગ્રોથ, બરાબર. તો જોબ ઓપોર્ચ્યુનિટીઝ મળે, બરાબર. ઓપોર્ચ્યુનિટીઝ ડેવલપ થાય છે, બરાબર. જોબ ડિઝાઇન એવી રીતના સેટ કરી છે કે તમને અચીવમેન્ટ્સ મળે, રેકગ્નિશન મળે, રિસ્પોન્સિબિલિટીઝ રહે, એડવાન્સમેન્ટ થાય અને તમારો પોતાનો ગ્રોથ થાય. તો એવી રીતના જોબ ડિઝાઇન કરી છે કે એ પોતે જ એક મોટિવેશન બને ઇન્ડિવિડ્યુઅલનું. Thus job enrichment implies increasing the content of a job, બરાબર. જોબનું કન્ટેન્ટ છે એ વધાર્યું છે. ડેલિબરેટ અપગ્રેડિંગ ઓફ રિસ્પોન્સિબિલિટીઝ વધારી છે. સ્કોપ અને ચેલેન્જ કામનું વધાર્યું છે. Thus the job holder is given discretional power at operational level. એનું જે કામ છે એના પૂરતા એને પાવર્સ આપેલા છે, બરાબર. કે એની જે જોબ ડિઝાઇન છે, એને જે વસ્તુ કરવાની છે એના રિલેટેડ એને પાવર્સ આપેલા છે.
This way he gains a feeling of high status, influence and also પાવર. આવી રીતના એને, કારણ કે એને પોતાની રીતના ડિસિઝન્સ લઈ શકે તો એક સારી ફિલિંગ આવે, બરાબર. તો હાઈ સ્ટેટસવાળી ફિલિંગ આવે, બરાબર. અને પાવર બી ફીલ થાય કે આજે આપણે પોતાની રીતના ડિસિઝન્સ લઈ શકતા હોય તો ઇટ ઇઝ વેરી ગુડ ફોર દેટ પર્ટિક્યુલર પર્સન, રાઈટ. સો દેટ ઇઝ જોબ એનરિચમેન્ટ. ટૂંકમાં જોબનું જે કન્ટેન્ટ છે, બરાબર, એને જોબ એનરિચમેન્ટ કહેવામાં આવે છે. હવે એના કેરેક્ટરિસ્ટિક્સ, તો ફર્સ્ટ વન, ઇટ ચેન્જીસ ધ રિલેશનશિપ બિટવીન એમ્પ્લોઈઝ એન્ડ ધેર વર્ક. બરાબર, એ એક રિલેશનશિપ આખો બદલી નાખે છે એમ્પ્લોઈઝનો અને એના કામનો. ઇન્ટરેસ્ટિંગ બનાવે છે, ચેલેન્જિંગ બનાવે છે, બરાબર. એટલા માટે થઈને એમ્પ્લોઈઝને સેટિસ્ફેક્શન મળે છે. Then it helps to change the attitude of employees positively. Feeling of autonomy and personal freedom help employees view their jobs in a favorable way. એક પોઝિટિવ એટીટ્યૂડ આવે છે એમ્પ્લોઈઝમાં, કારણ કે પોતાનું કામ કરવાની એને ફ્રીડમ છે, ગમે તે રીતના કામ કરો પણ આટલું કામ કરવાનું છે, તો એક પર્સનલ ફ્રીડમ મળે, એના કારણે એનામાં પોઝિટિવ એટીટ્યૂડ આવે છે. Third one is it helps the employer even to bring about organization's changes easily, securing employee cooperation and commitment. એને પોતાને ઇન્ટરનલી એટલું સેટિસ્ફેક્શન ફીલ થતું હોય છે કે એમ્પ્લોયરને ગમે ત્યારે કોઈ પણ ચેન્જીસ જો લાવવા હોય તો એ પોતાની રીતના લાવી શકે, કારણ કે એમ્પ્લોયરનું એટલું કોઓપરેશન સારું છે કે એ ગમે ત્યારે જો ચેન્જીસ કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં લાવવા હોય તો સરસ રીતના લાવી શકે છે. દેન it helps to lift their moral and individuals are encouraged to grow and push themselves. સારું કામ કરવાની એક અચીવમેન્ટ જો મળતું હોય, રેકોગ્નિશન મળતું હોય તો ઓબ્વિયસલી એમ્પ્લોઈઝનું મોરલ છે એ વધારે સારું થાય છે, રાઈટ. સો ધીસ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ જોબ એનરિચમેન્ટ. Now measures undertaken for job enrichment. હવે જોબ એનરિચમેન્ટ અંડરટેક કરવા માટે કયા મેજર્સ લેવા પડે? In order to enrich the job, management should take the following measures. કઈ વસ્તુ મેનેજમેન્ટે કરવી જોઈએ? તો પહેલું, organization gives more freedom to workers in deciding about work methods, pace, sequence, etc. ઓર્ગેનાઇઝેશને એના વર્કર્સને કમ્પ્લીટ ફ્રીડમ આપવી જોઈએ. એને પોતાની રીતના એ કામની મેથડ બનાવે, સિક્વન્સ, જે સિક્વન્સમાં એને કામ કરવું હોય સિક્વન્સમાં કામ કરે. ટૂંકમાં મેનેજમેન્ટ ફ્રીડમ ટુ વર્ક આપે છે, બરાબર, આપવું જોઈએ જો તમારે એમ્પ્લોઈઝનું મોરલ વધારવું હોય તો. બીજી વસ્તુ છે, ઓર્ગેનાઇઝેશન ઇન્ક્રીઝિસ રિસ્પોન્સિબિલિટી ઓફ જોબ હોલ્ડર્સ. ઓબ્વિયસલી જ્યારે મારા પોતાના ડિસિઝન્સ લેવાના હોય, મારી રીતના કામ કરવાનું હોય તો એક જવાબદારી બી વધી જાય. ટૂંકમાં આપણે કોઈના ઉપર કંઈ વસ્તુ ઢોળી ન શકીએ કે મને ખબર છે કે આ મારી જ જવાબદારી, મારે આ બધું કામ પતાવવાનું છે, તો મારી રિસ્પોન્સિબિલિટીઝ છે એ વધી જાય. દેન થર્ડ પોઈન્ટ ઇઝ ઇટ એન્કરેજીસ પાર્ટિસિપેશન. બરાબર, કે એનું ઓર્ગેનાઇઝેશનમાં પાર્ટિસિપેશન વધી જાય, બરાબર, કારણ કે એને પોતાની રીતના કામ કરવાનું હોય એટલે ઓબ્વિયસલી એની સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી છે એ વધી જાય. એટલા માટે થઈને એ દિલથી પાર્ટિસિપેટ કરશે ઇન ધી ઓર્ગેનાઇઝેશન. પછી ઓર્ગેનાઇઝેશન હેલ્પ્સ ટુ પ્રોવાઈડ ફીડબેક ટુ વર્કર્સ. એવું નથી કે સાવ એમને એમ રાખી દીધા, પણ ફીડબેક બી આપે છે કે કઈ વસ્તુ કરવી જોઈએ અને કઈ વસ્તુ ન કરવી જોઈએ. Then organization makes the workers understand how tasks contribute to a finished product of the enterprise. બરાબર, તો એના ઓર્ગેનાઇઝેશનને ટાસ્ક બી સમજાવે છે, બરાબર. ઓર્ગેનાઇઝેશન છે એ એમના વર્કર્સને સમજાવે છે કે કેવી રીતના ટાસ્ક છે એ કમ્પ્લીટ કરવા ઓફ ધી ઓર્ગેનાઇઝેશન, રાઈટ. દેન એડવાન્ટેજીસ ઓફ જોબ એનરિચમેન્ટ. કયા ફાયદા છે? તો પહેલો જ છે કે વર્ક વધારે ઇન્ટરેસ્ટિંગ થાય છે, બરાબર, ફોર ધી એમ્પ્લોઈઝ. દેન ઇટ પ્રોવાઇડ્સ મોટિવેશન થ્રુ ઓપોર્ચ્યુનિટીઝ ફોર ગ્રોથ એન્ડ એડવાન્સમેન્ટ. એક સારું રેકોગ્નિશન મળે છે, ગ્રોથ મળે છે, તો એ છે એ મોટિવેશન આપે છે.
પછી એબ્સેન્ટિઝમ અને લેબર ટર્નઓવરમાં ઘટાડો થાય છે, કારણ કે એમ્પ્લોઈઝ છે એ એટલા બધા સેટિસ્ફાઈડ છે, બરાબર, કે જેના કારણે એબ્સેન્ટિઝમ એટલે વારાઘડીએ રજા બી પાડતા નથી, અને લેબર ટર્નઓવર એટલે એમ્પ્લોઈઝ જોબ મૂકીને જતા બી નથી, બિકોઝ દે આર ટોટલી સેટિસ્ફાઈડ વિથ ધેર વર્ક. પછી એમની સ્કિલ્સમાં વધારો થાય છે, કારણ કે ચેલેન્જિંગ વર્ક હોય, ઇન્ટરેસ્ટિંગ વર્ક હોય, બરાબર, નવા નવા ટાઈપના વર્ક હોય તો એનાથી એની સ્કિલમાં વધારો આવે છે. Then employees get higher job satisfaction leading to greater productivity. કે આ બધી વસ્તુ છે એ ઓબ્વિયસલી એના જોબ સેટિસ્ફેક્શનમાં બી વધારો કરે છે, અને જોબ સેટિસ્ફેક્શનમાં વધારો થાય છે એટલે એની જે ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ પ્રોડક્શન એ કરી શકે છે, કે સારી ક્વોલિટી બી આપી શકે છે અને ઝાઝા પ્રમાણમાં બી એ વર્ક કરી શકે છે, રાઈટ. સો આ બધા એડવાન્ટેજીસ છે જોબ એનરિચમેન્ટના. નાવ લિમિટેશન્સ ઓફ જોબ એનરિચમેન્ટ. તો ફર્સ્ટ વન છે કે યુઝ ઓફ ટેકનોલોજી મે મેક ધ જોબ એનરિચમેન્ટ rigid. It's not possible when specialized machinery is used. બરાબર, તો રિજિડિટી અને યસ ડિયર સ્ટુડન્ટ્સ, કે આ મેં નાના નાના પોઈન્ટ્સ જે અહીંયા મેન્શન કર્યા છે કે એડવાન્ટેજીસમાં ક્રિએટિંગ ઇન્ટરેસ્ટ, ઓપોર્ચ્યુનિટીઝ, તો આ બધું તમારી ટેક્સ્ટબુકમાંથી જ લીધેલી વસ્તુ છે. તો વેનએવર યુ આર ગોઈંગ થ્રુ ધ વિડીયો, પ્લીઝ તમારી ટેક્સ્ટબુક્સ જોડે જોડે જોતા જજો, કે જેનાથી તમને પરફેક્ટલી આઈડિયા આવે, રાઈટ. સો ફર્સ્ટ વન દેટ ઇઝ રિજિડિટી, બરાબર. તો ટેકનોલોજીનો યુઝ કરવાથી એક રિજિડિટી આવે છે, બરાબર. મશીનરી જે બધું વર્ક કરી લેતી હોય તો એના કારણે એક રિજિડિટી ડેવલપ થાય છે, બરાબર. અને તમે ઘણીવાર જો લેટેસ્ટ ટેકનોલોજીને યુઝ કરવા જાઓ તો એ કોસ્ટલી અફેર થઈ જાય છે, બરાબર, કે બધી ઓર્ગેનાઇઝેશન એ વસ્તુ છે એ એક્સેપ્ટ કરી શકતી નથી. અને જોબ છે એ બહુ હાઈલી સ્કિલ્ડ પ્રોફેશનલની છે, કારણ કે ચેલેન્જીસ છે, બરાબર, અને ઘણી બધી ટફ વસ્તુ એડ કરેલી છે. તો આ બધી વસ્તુ છે એ જનરલી સ્કિલ્ડ લેબર્સ જ કરી શકે છે. કોઈ સામાન્ય વ્યક્તિ છે કે સેમી સ્કિલ્ડ છે કે અનસ્કિલ્ડ પર્સન્સ છે, તો એ લોકો માટે આ જોબ એનરિચમેન્ટવાળા વસ્તુ કરવી એ થોડી ટફ છે. અને દરેક ઓર્ગેનાઇઝેશન પાસે સ્કિલ્ડ એમ્પ્લોઈઝ હોવા એ બી સાથે સાથે જરૂરી નથી. તો એટલા માટે તમે દરેક જગ્યાએ જોબ એનરિચમેન્ટ ઇમ્પ્લિમેન્ટ કરી શકતા નથી, રાઈટ. એન્ડ ધેન ઓલ એમ્પ્લોઈઝ મે નોટ બી ઇન્ટરેસ્ટેડ ઇન જોબ એનરિચમેન્ટ. જરૂરી નથી કે બધાને ચેલેન્જિંગ ટાસ્ક ગમે. ઘણાને એકનું એક કામ કરવું બી ગમતું હોય, કે રોજ એકનું એક કામ કરવા માટે એ લોકો ટેવાયેલા હોય. નવી વસ્તુ કરવી, ચેલેન્જિંગ વસ્તુ કરવી, ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કરવી એ ઘણીવાર બધાને ગમે એવું જરૂરી નથી. તો ત્યારે એ ટાઈમે ઘણા બધા એમ્પ્લોઈઝને ઇન્ટરેસ્ટ નો બી હોય, રાઈટ. દેન all those who prefer job enrichment may not have requisite capability to meet the new challenges. Obviously ઘણાએ જેણે સ્વીકારી છે જોબ એનરિચમેન્ટને, એવું જરૂરી નથી કે એ લોકો પાછા એમાં સક્સેસફુલ જ થશે, કારણ કે ચેલેન્જિંગ ટાસ્ક છે, બરાબર, નવી વસ્તુ રોજ કરવાની છે. તો ભલે મેં સ્વીકારી લીધું, પણ જો એ ટાઈપનું સ્કિલ અને ટેલેન્ટ નહીં હોય તો એ વસ્તુ પાછું તમે કન્ટિન્યુ કરી શકો નહીં, રાઈટ. નાવ ધ નેક્સ્ટ ટોપિક ઇઝ ટેકનિક્સ ઓફ જોબ એનરિચમેન્ટ. કઈ કઈ ટેકનિક્સ છે જોબ એનરિચમેન્ટની? તો ફર્સ્ટ વન ઇઝ એડ ન્યૂ ટાસ્ક ટુ ધ જોબ ફોર ઇન્ક્રીઝિંગ સ્કોપ ઓફ ધી જોબ. સ્કોપ વધારવા માટે થઈને નવા ટાસ્ક ઉમેરો, નવા કામ ઉમેરો. દેન અસાઇન અ નેચરલ વર્ક યુનિટ ટુ એમ્પ્લોય, રાઈટ, કે એમ્પ્લોઈઝને નેચરલ વર્ક યુનિટ સોંપો કામ કરવા માટે. પછી અલાવ એમ્પ્લોય ટુ સેટ ઇઝ ઓન સ્ટાન્ડર્ડ્સ ઓફ પરફોર્મન્સ, કે એમના પોતાના રીતના કામ કરે એવી એમને ફ્રીડમ આપો, અલાવ કરો કે એ પોતાની રીતના પોતાની મેથડ્સ કે સ્ટ્રેટેજી સેટ કરે. મિનિમાઇઝ ધ કંટ્રોલ ટુ પ્રોવાઈડ ફ્રીડમ ટુ ધી એમ્પ્લોઈઝ. કંટ્રોલ ઓછો કરી નાખો, બને એમ ફ્રીડમ પ્રોવાઈડ કરો ટુ એમ્પ્લોઈઝ. મેક એન એમ્પ્લોય ડાયરેક્ટલી રિસ્પોન્સિબલ ફોર હિઝ પરફોર્મન્સ. બરાબર, એવું કરો કે એમ્પ્લોય પોતે ડાયરેક્ટલી રિસ્પોન્સિબલ બને જે તે કામ માટે,
બરાબર, કે એ કોઈ બીજા ઉપર ઓબ્વિયસલી એનું પોતાનું રિસ્પોન્સિબિલિટી છે કામની, એટલે આમ તો એ ડાયરેક્ટ રિસ્પોન્સિબલ જ બને છે. દેન એન્કરેજ પાર્ટિસિપેશન ઓફ એમ્પ્લોય ઇન ડિસાઇડિંગ ઓર્ગેનાઇઝેશનલ ગોલ્સ એન્ડ પોલિસીસ. બરાબર, તો એમ્પ્લોયનું પાર્ટિસિપેશન લ્યો જ્યારે પણ તમે ઓર્ગેનાઇઝેશનના ગોલ અને પોલિસી નક્કી કરો છો ત્યારે. દેન ઇન્ટ્રોડ્યુસિંગ ન્યૂ ડિફિકલ્ટ એન્ડ ક્રિએટિવ ટાસ્ક ટુ ધી એમ્પ્લોયઝ. એમ્પ્લોયઝને નવા, અઘરા અને ક્રિએટિવ ટાસ્ક આપો. બરાબર, અને મેક ધ પર્સનલ અન્ડરસ્ટેન્ડ હાઉ ટાસ્ક કન્ટ્રીબ્યુટ ટુ ફિનિશ પ્રોડક્ટ ઓફ ધી એન્ટરપ્રાઇઝ. કે એમને સમજાવો એમ્પ્લોયઝને કે જે એમને ટાસ્ક આપેલા છે, બરાબર, એ કેટલા ઇમ્પોર્ટન્ટ છે ઓર્ગેનાઇઝેશન માટે. દેન ઓર્ગેનાઇઝેશન કેન ગીવ મોર ફ્રીડમ ટુ વર્કર્સ ઇન ડિસાઇડિંગ અબાઉટ વર્ક મેથડ, પેસ અને સિક્વન્સ. એમને પોતાની રીતના મેથડ્સને એ બધું નક્કી કરવા માટેની ફ્રીડમ પ્રોવાઈડ કરો. રાઈટ, સો આ બધી ટેકનિક્સ છે જોબ એનરિચમેન્ટની. એન્ડ ધ લાસ્ટ ટોપિક દેટ ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ઇઝ ડિફરન્સ બિટવીન જોબ એનરિચમેન્ટ અને જોબ એનલાર્જમેન્ટ. જોબ એનરિચમેન્ટ અને જોબ એનલાર્જમેન્ટ વચ્ચે શું ડિફરન્સ છે? તો પોઈન્ટ્સ ઓફ ડિફરન્સ અહીંયા મેં લીધેલા છે. બરાબર, નાવ આઈ એમ ગોઈંગ ટુ મેક યુ અન્ડરસ્ટેન્ડ દેટ વોટ ઇઝ ધ ડિફરન્સ. તો ઓફન ધ ટર્મ જોબ એનરિચમેન્ટ એન્ડ જોબ એનલાર્જમેન્ટ આર મિસઅન્ડરસ્ટુડ એન્ડ ઇન્ટરચેન્જેબલી યુઝડ. કે ઘણીવાર જોબ એનરિચમેન્ટ અને એનલાર્જમેન્ટમાં લોકો મિસઅન્ડરસ્ટેન્ડ કરે છે અને ઘણીવાર એકબીજાને ઇન્ટરચેન્જ બી કરી લે છે મિનિંગ. રાઈટ, બટ ફોલોઈંગ પોઈન્ટ્સ of difference clear the exact line of difference between this important terms. બરાબર, કે આ જે પોઈન્ટ્સ ઓફ ડિફરન્સ આપેલા છે એ તમારો થોટ છે એ ક્લિયર કરશે કે એક્ઝેક્ટલી જોબ એનરિચમેન્ટ શું છે અને જોબ એનલાર્જમેન્ટ શું છે. તો નેચર ઓફ જોબ, બરાબર, પહેલાં તો ઇટ ઇન્વોલ્વ્સ વર્ટિકલ લોડિંગ ઓફ ટાસ્ક એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ જોબ હોલ્ડર, અને ઓલું છે ઇટ ઇન્વોલ્વ્સ હોરિઝોન્ટલ લોડિંગ, એક્સપેન્શન એન્ડ એડિશન ઓફ ધી ટાસ્ક ઓફ ધી સેમ નેચર. તો જોબ એનરિચમેન્ટ છે એ વર્ટિકલ એટલે ઊભું, બરાબર, એમાં વધારો કરે છે, એટલે અલગ અલગ તમને ટાસ્ક નહીં આપે છે, રિસ્પોન્સિબિલિટીઝ અલગ અલગ આપે છે. અને જોબ એનલાર્જમેન્ટ છે એ હોરિઝોન્ટલ લોડિંગ કરે છે. રાઈટ, હોરિઝોન્ટલ એટલે આડું, બરાબર, એટલે ટૂંકમાં અલગ અલગ ન આવે પણ એક જ સરખી એક્ટિવિટીઝ આવે, પણ ટૂંકમાં એક્ટિવિટીઝમાં વધારો આવે. બીજું છે ઓબ્જેક્ટિવ્સ. તો ધ ઓબ્જેક્ટિવ ઇઝ ટુ મેક ધ જોબ મોર લાઇવલી એન્ડ ચેલેન્જિંગ. કે જોબ એનરિચમેન્ટનો ઓબ્જેક્ટિવ છે કે જોબ છે એ થોડી ઇન્ટરેસ્ટિંગ બને અને ચેલેન્જિંગ બને. અને જોબ એનલાર્જમેન્ટનો ઓબ્જેક્ટિવ છે કે એક રૂટીન જે તમે વર્ક કરતા હોય એ ટાઈપનું જ વર્ક તમને આપે અને થોડું લેન્ધી ઓપરેટિવ સાયકલ તમારી બનાવે, કારણ કે હોરિઝોન્ટલ છે, બરાબર, એટલે એક જ ટાઈપની એક્ટિવિટીઝ તમે કરો પણ ટૂંકમાં એક્ટિવિટીઝમાં વધારો કરે છે. રાઈટ, સો ધ મેઇન ઓબ્જેક્ટિવ ઇઝ ટુ મોનોટોની બાય લેન્થનિંગ ધ ઓપરેટિવ સાયકલ્સ. બરાબર, ખાલી એની લેન્થથી વધારે છે. દેન સ્કિલ રિક્વાયરમેન્ટ. તો ઇટ કોલ્સ ફોર ડેવલપમેન્ટ એન્ડ યુટિલાઇઝેશન ઓફ હાયર સ્કિલ્સ, ઇનિશિયેટિવ એન્ડ ઇનોવેશન ઓન ધ પાર્ટ ઓફ જોબ હોલ્ડર. તો સ્કિલ રિક્વાયરમેન્ટની જરૂર તો ઓબ્વિયસલી ઘણી વધારે પડે છે જોબ એનરિચમેન્ટમાં, કારણ કે વર્ક છે એ થોડું ટફ છે, નવું છે અને ચેલેન્જીસ ઘણી છે. એટલા માટે સ્કિલ રિક્વાયરમેન્ટની જરૂર જોબ એનરિચમેન્ટમાં વધારે છે. અને જોબ એનલાર્જમેન્ટ, તો it may not require the use of additional skills which the job holder was using in performing. બરાબર, એટલે આમાં કોઈ એડિશનલ સ્કિલની જરૂર નથી, કારણ કે એકનું એક જ કામ તમારે રોજ કરવાનું આવે છે. કદાચ વધારો બી થાય તોય તે સેમ કાઇન્ડ ઓફ વર્ક જ છે, તો એમાં કંઈ બહુ વધારે સ્કિલ્સની રિક્વાયરમેન્ટ નથી. એન્ડ લાસ્ટ પોઈન્ટ દેટ ઇઝ ડાયરેક્શન એન્ડ કંટ્રોલ. તો જોબ એનરિચમેન્ટમાં ઇટ ડઝ નોટ રિક્વાયર એક્સટર્નલ ડાયરેક્શન એન્ડ કંટ્રોલ એઝ ધીસ કમ ફ્રોમ ધ જોબ હોલ્ડર હિમસેલ્ફ. બરાબર, એને કોઈ એક્સટર્નલ ડાયરેક્શન કે કંટ્રોલની જરૂર નથી, કારણ કે એના પોતાનામાં જ એટલો એને ઇન્ટરેસ્ટની છે કે એ પોતાની જાતે જ બધી વસ્તુ છે એ વ્યવસ્થિત રીતના કરી લેશે, કારણ કે એને એ વસ્તુની જવાબદારી આપી છે એટલા માટે.
જ્યારે વાત થાય જોબ એનલાર્જમેન્ટની, તો ઇટ રિક્વાયર્સ ડાયરેક્શન એન્ડ કંટ્રોલ ફ્રોમ એક્સટર્નલ સોર્સિસ. જોબ એનલાર્જમેન્ટમાં ડાયરેક્શનની બી જરૂર પડે છે અને સાથે સાથે કંટ્રોલની બી જરૂર પડે છે, રાઈટ. સો થેન્ક યુ dear students. Here the topic job enrichment is over. Thank you.